ગુડ ઇવનિંગ ટુ અર સ્ટુડન્ટ વિજયા નર્સિંગ ક્લાસીસમાં તમારું હાર્દિક સ્વાગત છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? આજે આપણે લઈને આવી રહ્યા છે ઓબીજી નર્સિંગના એમસીક્યુ પાર્ટ નંબર 2. આઈ થિંક ઓબીજી મેં સ્ટાર્ટ કર્યું હતું બહુ ટાઈમ પહેલા, એટલે કે મહિના પહેલો થઈ ગયો હશે ચાલુ. એક લેક્ચર મેં મૂક્યો હતો એમસીક્યુનો. આજે હું તમારા માટે પાર્ટ 2 લઈને આવી રહ્યો છું. હવે કન્ટિન્યુ ઓબીજી પણ ચાલશે, પીડિયાટ્રિક તો ચાલે જ છે વિદ્યાર્થી મિત્રો. આજથી તમારી ફરમાઈશ ઉપર હમણાં જ શું કહેવાય એમેઝોનનો વિડીયો પણ આવી ગયો છે તમારા સામે. તો તમે જેમ કહેશો એમ ચાલી જ રહ્યું છે. પ્લીઝ સપોર્ટ કરો વિદ્યાર્થી મિત્રો, લાઈક કરો, મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે નેક્સ્ટ ફટાફટ આજના 25 કે 26 એમસીક્યુ આપણે સોલ્વ કરીએ અને થોડું સ્પીડમાં જઈએ. એનું રીઝન કહું, કેમ કે હું થિયરિકલ થોડું વધારે ચલાવવા જઈશ તો તમારે ટાઈમ બહુ કન્ઝ્યુમ થશે અને તમને વિડીયો જોવામાં ઇન્ટરેસ્ટ પણ નહીં આવે. તો આપણે જેમ બને એમ તમે ખાલી આંખ બંધ કરીને થોડું સાંભળજો તો પણ મજા આવશે. તો ચલો પહેલો ક્વેશ્ચન તમારી સામે. ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઓફ ધ પ્રેગ્નન્સી. પ્રેગ્નન્સીના ટ્રાઇમેસ્ટર હોય, ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર, સેકન્ડ ટ્રાઇમેસ્ટર, થર્ડ ટ્રાઇમેસ્ટર. એ પ્રમાણે સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર ઇમ્પોર્ટન્ટ ફીચર તરીકે કોને ઓળખવામાં આવે છે? એનોરેક્સિયાને, ક્વિકનિંગને, એમનોરિયાને કે વોમિટિંગને? તો પહેલા તો વોમિટિંગ ને એનોરેક્સિયા તો નહીં જ આવે, એ ધ્યાન રાખજો, કેમ કે એ બંને વસ્તુ શેના માટે છે? ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર. આ તો શેનું છે? સેકન્ડ. અને એમનોરિયા પણ આઈ થિંક ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરનું કહેવાય. તો સેકન્ડ ટ્રાઇમેસ્ટરની અંદર સાચો આન્સર એ પ્રમાણે કયો તો કયો હશે? ક્વિકનિંગ. અને ક્વિકનિંગનું મિનિંગ શું જોઈ લઈએ. perception of the active fetal movement by the pregnant mother about the 18 to 20 weeks of the gestational age is the term as the quickening. તો યાદ રાખજો, ક્વિકનિંગ નો મતલબ શું વિદ્યાર્થી મિત્રો? ખબર પડી? શું જોવા મળશે? ફિટલ મુવમેન્ટ જોવા મળે છે. ક્યારે? 18 થી 20 વીકના જેસ્ટેશનલ પીરિયડ દરમિયાન. એને શું કહીશું આપણે? ક્વિકનિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ ઓફ ધ સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઓફ ધ પ્રેગ્નન્સી. તો આપણો સાચો આન્સર કયો આવશે? ક્વિકનિંગ. હવે જ્યારે પણ પૂછાય ને તો યાદ રાખજો, સીધો આન્સર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો. હવે આ વસ્તુ 1903 સ્ટાફ નર્સની ભરતીમાં આ ક્વેશ્ચન આવે તો તમારે ફરી વાંચવાની જરૂર પડશે ના. શું વાંચવાનું? સિમ્પલ યાદ રાખો, સેકન્ડ ટ્રાઇમેસ્ટરમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ફીચર જણાવો. ક્વિકનિંગ. ક્વિકનિંગ એટલે શું થશે? ફિટલ મુવમેન્ટ પ્રેગ્નન્ટ મધર દ્વારા ફેલ્ડ થાય એને શું કહીશું? ક્વિકનિંગ કહીશું. બસ સિમ્પલ વસ્તુ છે, આટલી યાદ રાખો એટલે ઇનફ છે વિદ્યાર્થી મિત્રો. બહુ ડીપમાં આપણે એટલું ઉતરવાનું જ નથી. ચલો, perception of the, ચલો એનો એ જ ક્વેશ્ચનમાં ફરીથી મૂકી દીધો. perception of the active fetal movement by the pregnant mother at about the 18 to 20 week of the gestational is the term as the. હમણાં કહ્યું એ જ પ્રમાણે ફિટલ મુવમેન્ટ પ્રેગ્નન્ટ મધર દ્વારા ફેલ્ડ થઈ રહી છે કેટલા વીકમાં? 18 થી 20 વીકના સમયગાળામાં. તો એને શું કહીશું? ફરીથી કહીશું, કયો આવશે? ક્વિકનિંગ તરીકે ઓળખવામાં આવે છે. તો 18 થી 20 વીકના જે ગેસ્ટેશનલ સમયગાળો છે એમાં શું જોવા મળશે? ફિટલ મુવમેન્ટ જોવા મળે. એને શું કહીશું આપણે વિદ્યાર્થી મિત્રો? ખબર પડી ગઈ? ક્વિકનિંગ. યુરિન કન્ટેનિંગ એચસીજી કયો હોર્મોન વિદ્યાર્થી મિત્રો? યુરિન કન્ટેનિંગ એચસીજી છે શું? ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ સાઇન ઓફ, બધાને ખબર હશે એચસીજી હોર્મોન શાના રિલેટેડ હશે? તો યાદ રાખજો, એચસીજી ઇઝ ધ રિલેટેડ ટુ પ્રેગ્નન્સી. શાના માટે વિદ્યાર્થી મિત્રો? પ્રેગ્નન્સી. બધાને ખબર હશે યુરિન કન્ટેનિંગ એચસીજી ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ સાઇન ઓફ ધ, શાનો ઇમ્પોર્ટન્ટ સાઇન છે? પ્રેગ્નન્સીનો. જોઈ લઈએ. યુપીટી તમને ખબર જ હશે, અથવા તો યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ શું મેજર કરે છે વિદ્યાર્થી મિત્રો? ઇટ ઇઝ ધ મેજર એ હોર્મોન ઇન ધ બોડી. ઇટ્સ કોલ્ડ હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિક. હવે આનો મુખ્ય હેતુ શું? એચસીજી નું ફૂલ ફોર્મ પણ પૂછાય, એટલા માટે મેં આ વસ્તુ એડ કરી દીધી કે ટેલ મી ધ ફૂલ ફોર્મ ઓફ ધ એચસીજી. એચસીજી નું ફૂલ ફોર્મ જણાવો. તો વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ધ એચસીજી? હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન ઇઝ ધ પરફેક્ટ ફૂલ ફોર્મ ઓફ ધ એચસીજી. ચલો નેક્સ્ટ. એચસીજી એક જાતનો હોર્મોન છે. પ્રોડ્યુસ ક્યારે થાય છે? ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી ટાઈમે થાય છે. અને ક્યારે જોવા મળે છે? બ્લડની અંદર જોવા મળે છે અને યુરિનની અંદર જોવા મળે છે. કોનામાં? પ્રેગ્નેન્ટ વુમનના. અને ક્યારે જોવા મળે? 8 થી 11 દિવસ આફ્ટર ધ કોન્સેપ્શન, એટલે કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કર્યા પછીના કેટલા દિવસમાં જોવા મળે છે? 8 થી 11 દિવસની અંદર જોવા મળે છે. અને 2 થી 3 દિવસ બિફોર ધ એક્સપેક્ટેડ ડેટ ઓફ ધ નેક્સ્ટ મેન્સેસિસ, એટલે કે નેક્સ્ટ મેન્સેસિસ આવવાનું હોય એના કેટલા દિવસ પહેલા વિદ્યાર્થી મિત્રો? 2 થી 3 દિવસ પહેલા પણ જોવા મળે છે. સો આફ્ટર કેટલા દિવસ ગણતરી કરીએ તો 8 થી 11 દિવસ પછી આપણે પ્રેગ્નન્સી સ્ટેટ બાય યુપીટી ટેસ્ટ, એટલે કે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ ચેક કરી શકીએ છીએ. યુપીટી એટલે ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન. એચસીજી એક જાતનો હોર્મોન છે. પ્રોડ્યુસ ક્યારે થાય છે? પ્રેગ્નન્સી દરમિયાન. ક્યાં પ્રેઝન્ટ હશે? બ્લડની અંદર અને યુરિનની અંદર. અને ક્યારે જોવા મળે છે? એઝ અર્લિયર 8 થી 11 દિવસ આફ્ટર ધ કોન્સેપ્શન. અને ક્યારે જોવા મળશે? 2 થી 3 દિવસ બિફોર ધ એક્સપેક્ટેડ ડેટ ઓફ ધ નેક્સ્ટ મેન્સિસ. So after 8 to 11 days, એટલે કે 8 થી 11 દિવસ પછી we can detect the pregnancy state by the
UPT ટેસ્ટ. ગોટ ઇટ? ખબર પડે છે ને? લાઈક કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો, આટલી વસ્તુ કરો વિદ્યાર્થી મિત્રો. ચલો નેક્સ્ટ. સિમ્પલ ક્વેશ્ચન. સાઇઝ ઓફ ધ યુટ્રસ બાય ધ 12th વીક ઓફ ધ પ્રેગ્નન્સી. ક્વેશ્ચન શું પૂછ્યો છે? સાઇઝ ઓફ ધ શું કહેવાય છે? યુટ્રસ બાય ધ 12th વીક ઓફ ધ પ્રેગ્નન્સી. તો કયો આવશે? લાઈક એ ફિટલ હેડ. યાદ રાખજો, યુટ્રસની સાઇઝ જે 12 વીક ઓફ ધ પ્રેગ્નન્સી દરમિયાન કઈ હશે? તો યાદ રાખજો, લાઈક એ ફિટલ હેડ આવશે. કયું આવશે? લાઈક એ ફિટલ હેડ. આ વસ્તુ તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખજો. ડાયરેક્ટ જ કહું છું. ક્લિયર? હું તમને શું કહું છું? ક્વેશ્ચન આવા જ ડાયરેક્ટલી યાદ રાખો. 12 વીકના પ્રેગ્નન્સી દરમિયાન યુટ્રસની સાઇઝ જણાવો. ફિટલ હેડ. બસ આટલું યાદ રાખો. બીજું બધું ડીપમાં ના ઉતરશો. Dusky hue or the bluish of the vestibule and the anterior vaginal wall during the pregnancy. પ્રેગ્નન્સીના સમયગાળામાં વેસ્ટિબ્યુલ બ્લુઇશ અથવા તો હ્યુ કલરનું જોવા મળે તેને શું કહીશું? જેક્વિમેર સાઇન, હેગાર સાઇન, ગુડેલ સાઇન, ઓસિએન્ડર સાઇન. હવે આટલા બધા સાઇન છે તો બધા સાઇન ભણાવી જ દઉં ને. ચલો, પહેલો સાઇન આવશે કયો? હેગાર સાઇન. તો હેગાર સાઇનમાં શું આવશે? સોફનિંગ જોવા મળશે અને કોમ્પ્રેસિબિલિટી જોવા મળશે. શેની? લોઅર યુટ્રાઇન સેગમેન્ટની. ક્યારે જોવા મળે છે? 6 વીકના ગેસ્ટેશનલ પિરિયડમાં. કયા વીકમાં? 6 વીકના ગેસ્ટેશનલ પિરિયડમાં. તો હેગાર સાઇનનો મીનિંગ શું? Softening and the compressibility of the lower uterine segment at the 6th week of the gestational age. Goodale sign નો meaning શું થશે? Softening of the cervix at the ક્યારે જોવા મળશે? 4 to 6 week of the gestational age. કેટલા એજ ની અંદર? 4 થી 6 વીકના જે gestational age ની અંદર softening of the cervix જોવા મળે તો Goodale. જો બંનેમાં ડિફરન્સ સમજજો. લોઅર યુટ્રાઇન સેગમેન્ટની અંદર જો સોફનિંગ એન્ડ કમ્પ્રેસિબિલિટી જોવા મળે તો કયું આવશે વિદ્યાર્થી મિત્રો? હેગાર સાઇન. ગુડેલ સાઇન ની અંદર યાદ રાખજો શું આવશે? સોફનિંગ ઓફ ધ સર્વિક્સ આવે તો કેવું આવશે? ગુડેલ સાઇન. ચેડવિક સાઇન જોઈ લઈએ તો કે ચેડવિક સાઇન નો મીનિંગ શું આવશે? બ્લુઇશ ઓર ધ વાયલેટ ડિસ્કલરેશન ઓફ ધ વજાઇના જોવા મળે. સર્વિક્સ એન્ડ ધ વલ્વા એટ ધ કેટલો હશે? 4 વીક ઓફ ધ ગેસ્ટેશનલ. ઇટ ઇઝ ધ ઓલ્સો નોન એઝ ધ જેક્વિમેર સાઇન. તો ચેડવિક સાઇન અથવા જેક્વિમેર આ બંને ક્વેશ્ચનમાં આ જ વસ્તુ પૂછી છે. શું પૂછ્યું છે? બ્લુઇશ કલરનું. તો બ્લુઇશ કલરનું જ્યારે પણ પૂછાય તો કયું આવશે? જેક્વિમેર સાઇન અથવા તો કયો સાઇન આવશે? ચેડવિક સાઇન. આ બંને યાદ રાખજો. જો હેગાર સાઇનમાં ખબર પડી કે શું આવશે? તો કે લોઅર યુટ્રાઇન સેગમેન્ટનું શું જોવા મળશે? કમ્પ્રેસિબિલિટી અને સોફનિંગ જોવા મળશે. ગુડેલ સાઇનની અંદર સોફનિંગ ઓફ ધ સર્વિક્સ જોવા મળશે. ચેડવિક સાઇનની અંદર શું જોવા મળશે? બ્લુઇશ કલરેશન જોવા મળશે ઓફ ધ વજાઇના, સર્વિક્સ એન્ડ ધ વલ્વા એન્ડ ઇટ ઇઝ ધ ઓલ્સો નોન એઝ ધ જેક્વિમેર સાઇન. જો આ રીતે યાદ રાખશો. હવે ત્રણ આવડી ગયા ને ગમે તે રીતે. જો લોઅર યુટ્રાઇન સેગમેન્ટનું સોફનિંગ હેગાર, સોફનિંગ ઓફ સર્વિક્સ ગુડેલ, ચેડવિક ની અંદર બ્લુઇશ કલર. ઓસિન્ડિયર જોઈ લઈએ. હવે ઓસિન્ડિયર સાઇન ની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો શું આવે છે. તો કે ઓસિન્ડિયર સાઇન ની અંદર વિદ્યાર્થી મિત્રો ઇટ ઇઝ ધ ઇન્ક્રીઝ ધ પલ્સેશન ફેલ્ડ થ્રુ ધ લેટરલ ફોર્નિંગ્સ ઓફ ધ વજાઇના એટ ધ 8th week ઓફ ધ ગેસ્ટેશન. શું જોવા મળશે? પલ્સેશન ફેલ્ડ જોવા મળે છે. એટલે કે પલ્સેશન જેવું ફીલ લાગશે. કઈ જગ્યાએ? લેટરલ ફોર્નિંગ્સ ઓફ ધ વજાઇના 8 વીકના ગેસ્ટેશનલ પીરિયડ દરમિયાન. તો એને શું કહીશું? ઓસિન્ડિયર સાઇન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, પિસ્કેક સાઇન તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇટ ઇઝ ધ સિમેટ્રિકલ એન્લાર્જમેન્ટ ઓફ ધ બોડી ઓફ ધ પ્રેગ્નન્ટ યુટ્રસ. પ્રેગ્નન્ટ યુટ્રસ ની અંદર એન્લાર્જમેન્ટ જોવા મળે તો એને શું કહીશું? પિસ્કેક સાઇન તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ, કન્ટિન્યુમાં પાલ્મર સાઇન. વોટ યુ મીન બાય પાલ્મર સાઇન? ઇટ ઇઝ ધ સિમેટ્રિકલ and regular uterine contraction that felt by the bimanual examination. bimanual examination કરીશું ત્યારે શું જોવા મળશે? regular uterine contraction જોવા મળે તો એને પાલ્મર સાઇન કહીશું. The last one is the ballotment. રિબાઉન્ડિંગ. રિબાઉન્ડિંગ નો મતલબ શું થશે? એક જગ્યાએ પ્રેશર આવે છે તો ઓપોઝિટ સાઇડમાં શું જોવા મળશે? પ્રેશર આવશે તો એને શું કહીશું? રિબાઉન્ડિંગ ઓફ ધ ફેટસ against the examiner fingers on the palpation. palpation કરીશું એટલે શું કરીશું? રિબાઉન્ડિંગ પ્રેશર આવશે પાછળની સાઈડ. તો ઇન્ટરનલ બેલોટમેન્ટ આવશે અને એક્સટર્નલ બેલોટમેન્ટ આવશે. એક 16 વીકે અને બીજું ક્યારે? 20 વીકે. ક્લિયર? ફરીથી જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ઓસિન્ડિયર સાઇનમાં શું જોવા મળશે? પલ્સેશન ફીલ થશે. કઈ જગ્યાએ? લેટરલ ફોર્નિંગ્સ ઓફ ધ વજાઇનામાં. પિસ્કેક સાઇન નો મીનિંગ શું થશે? એન્લાર્જમેન્ટ ઓફ ધ બોડી ઓફ ધ યુટ્રસ. પાલ્મર સાઇન નો મીનિંગ શું થશે? રેગ્યુલર યુટરાઇન કોન્ટ્રેક્શન ફેલ્ડ બાય ધ બાયમેન્યુઅલ એક્ઝામિનેશન. બેલોટમેન્ટ ની અંદર શું આવશે? ઇન્ટરનલ બેલોટમેન્ટ 16 વીકે અને એક્સટર્નલ બેલોટમેન્ટ કેટલું હશે? 20 વીકે. ડન. અને બેલોટમેન્ટ નો મીનિંગ શું જોવા મળશે? શું જોવા મળશે? રિબાઉન્ડિંગ ઓફ ધ ફીટસ અગેન્સ્ટ ધ એક્ઝામિનર. ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન ફટાફટ. ટોટલ નંબર ઓફ ધ એન્ટેનેટલ વિઝિટ. બધાને ખબર હશે ટોટલ નંબર ઓફ ધ એન્ટેનેટલ વિઝિટ કેટલી હોય વિદ્યાર્થી મિત્રો? એનીવન નો? ટોટલ નંબર ઓફ ધ એન્ટેનેટલ વિઝિટ બાય ધ પ્રેગ્નન્ટ લેડી શુડ બી એટલીટ 5, 2, 3 કે 4? ઓબ્વિયસલી 4. કેટલી આવશે? 4 વિઝિટ આવશે. કેટલી? 4 ઇઝ ધ કમ્પલસરી. યુનિવર્સલ એટીટ્યુડ ઓફ ધ હ્યુમન ફીટસ. યુનિવર્સલ જે એટીટ્યુડ કહેવાય
હ્યુમન ફિટસનો એટીટ્યુડ એટલે કે એટીટ્યુડ એવો એટીટ્યુડ નહીં, શેની વાત કરી રહી છે આપણે? ફિટસની અંદર હાઈ એક્સટેન્ડેડ ફ્લેક્શન, સમ ટાઈમ એક્સટેન્ડેડ, સમ ટાઈમ ફ્લેક્શન એન્ડ એક્સટેન્ડેડ. યાદ રાખજો, હંમેશા જે યુનિવર્સલ એટીટ્યુડ તમને બધાને ખબર હશે, બાળકનું તમે ફિટસ જોયું હશે તો કેવું હશે? ફ્લેક્શન સાઈઝમાં. કયું હશે? ફ્લેક્શન. તો આ વસ્તુ પણ યાદ રાખવા જેવી છે. The suture that separate the occipital bone and the two parietal bones. એ કયા suture છે જે સેપરેટ કરે છે? ઓક્સિપિટલ બોન અને ટુ પેરાઇટલ બોન ને વચ્ચેનું suture ને શું કહીશું? તો કે ફ્રન્ટલ, કોરોનલ, સજાઇટલ કે લેમ્બોઇડ. હવે આ બધાનું એમસીક્યુ ના દરેકના શું કહેવાય હું તમને સોલ્વ જ કરી આપું છું. ભવિષ્યમાં છોડો, આ 1903 સ્ટાફ નર્સની એક્ઝામમાં જો આ ક્વેશ્ચન આવી ગયો તો એના માટે આપણે આ વસ્તુ કરીશું. તો જોઈ લઈએ. The suture that separate the occipital bone and the two parietal bone is the known as the કયું આવશે? તો પહેલા તો ફ્રન્ટલ suture. It is the one suture આવશે. ફ્રન્ટલ suture કેટલું આવશે? એક. કોના વચ્ચે જોવા મળે? બે ફ્રન્ટલ બોન વચ્ચે. કોરોનલ suture બે આવશે. કોના વચ્ચે જોવા મળશે? ફ્રન્ટલ અને પેરાઇટલ વચ્ચે. સજાઇટલ કેટલું જોવા મળશે? વન જોવા મળશે. કોના વચ્ચે જોવા મળશે? પેરાઇટલ બોનની વચ્ચે. લેમ્બોઇડ suture કોના વચ્ચે જોવા મળશે? ટુ suture between the parietal and occipital. તો ખબર પડી ગઈ આપણો સાચો આન્સર. આમાં એ જ વસ્તુ લખ્યું છે. શું લખ્યું છે? ઓક્સિપિટલ અને પેરાઇટલ બોન્ડ ને છૂટો પાડતો જે suture છે એનું નામ જણાવો. તો એ suture નું નામ કયું આવશે? લેમ્બોઇડ suture. કયું આવશે? લેમ્બોઇડ suture આવશે. ચલો નેક્સ્ટ. સ્ક્વેમસ suture. યાદ રાખજો, સ્ક્વેમસ suture શેનો આવશે? તો ઇટ ઇઝ ધ ટુ suture, બે suture છે between the parietal and the temporal, એટલે કે પેરાઇટલ અને ટેમ્પોરલ બોન્ડ ની વચ્ચે આવેલું હોય છે. તો જોઈ લઈએ. ફ્રન્ટલ suture, one suture between the two frontal bone. Coronal suture, two suture between the frontal and parietal bone. Sagittal suture, one suture between the two parietal bones. Lambdoid suture, two suture between the parietal and occipital bone. અને squamous suture કયો હશે? Two suture between the parietal and the temporal bone. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. Sub-occipitofrontal diameter of the human fetal skull. હવે આ ફિટલ સ્કલના ડાયામીટર તમને લાગતું હશે સર કેટલા બધા છે, યાદ બી નથી રહેતા કે પ્રોબ્લેમ બહુ થતો હશે. થાય છે કે નહીં વિદ્યાર્થી મિત્રો? યસ ઓર નો મને સાચું કહેજો, કેમ કે બહુ ડિફિકલ્ટી થતી હશે. આજે તમારી આ બધી ડિફિકલ્ટી હું દૂર કરી દઈશ. તમને થતું હશે કઈ રીતના? બસ આ જ રીતે તમને કહું છું. તમને એક ટ્રીક આપી દઉં છું. જોઈ લો ટ્રીક કઈ છે. જો ટ્રિક્સ ફોર ધ રિમેમ્બર જસ્ટ બિલો ધ લાઈક ધેટ. પહેલા યાદ રાખજો B3. શું યાદ રાખવાનું? B3. અને B3 હંમેશા 9.5 સેન્ટીમીટર હોય. કેટલો હોય? 9.5 સેન્ટીમીટર. પહેલા તો મગજમાં ફિક્સ કરો. B3 કેટલો? બોલો ફટાફટ. B3 કેટલો વિદ્યાર્થી મિત્રો? 9.5 સેન્ટીમીટર. B3 કેટલો? 9.5 સેન્ટીમીટર. યાદ રાખજો B3 કેટલો આવશે? 9.5. હવે તમને ક્વેશ્ચન થશે સર B3 એટલે શું? તો જો અહીંયા દેખાયો, આ પહેલો B, આ બીજો B અને આ ત્રીજો B. એટલે કે સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક. કયું આવશે? સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક. બીજું કયું આવશે? સબમેન્ટો બ્રેગ્મેટિક. અને ત્રીજો કયો આવશે? બાયપેરાઇટલ ડાયામીટર. કયો આવશે? બાયપેરાઇટલ ડાયામીટર. તો ત્રણે યાદ રાખજો. B3 એટલે કેટલો? 9.5 સેન્ટીમીટર. 9.5 અને 9.5 સેન્ટીમીટર. પણ કયો કયો આવશે? સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક. કયો આવશે? સબ ઓક્સિપિટો બ્રેગ્મેટિક, સબમેન્ટો બ્રેગ્મેટિક અને બાયપેરાઇટલ ડાયામીટર કેટલો આવશે? 9.5 સેન્ટીમીટર. ચલો હવે બીજું કયું આવશે? ઓફ SMV 11.5 સેન્ટીમીટર. યાદ રાખજો B3 ઓફ છે. કોનો ઓફ છે? SMV નો. SMV હોસ્પિટલમાં તો આજે ઓફ છે, અથવા તો SMV કોલેજ યાદ રાખો. કઈ યાદ રાખો? SMV કોલેજ. ખાલી નામ જ કહું છું, કોઈ પર્ટિક્યુલર સંસ્થા કે કોઈનું નામ નથી દઈ રહ્યો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ખાલી મેં એમને સૂત્ર બનાવવા માટે લખી દીધું છે. શું છે? આજે તો ઓફ છે SMV નો. ઓફ એટલે કે શું? આજે તો રજા છે. તો જોઈ લઈએ ઓફ SMV શું છે. તો ઓફ નો એટલે કે O એટલે શું વિદ્યાર્થી મિત્રો? જો ઓક્સિપિટો ફ્રન્ટલ. F એટલે શું વિદ્યાર્થી મિત્રો? સોરી ઓફ એટલે કે ઓફ નું જ આવશે, ઓક્સિપિટો ફ્રન્ટલ આવશે. અને ઓફ SMV યાદ રાખજો હંમેશા કેટલું હશે? 11.5 સેન્ટીમીટર. કેટલો હશે? 11.5. તો ઓફ ની અંદર ઓક્સિપિટો ફ્રન્ટલ 11.5 સેન્ટીમીટર. હવે જોઈએ SMV ની અંદર સબમેન્ટો વેન્ટ્રિકલ. યાદ રાખજો કયો આવશે? સબમેન્ટો વેન્ટ્રિકલ. પેલામાં બ્રેગ્મેટિક હતો, આ કયો છે? વેન્ટ્રિકલ.
સૌથી મોટો એટલે લાર્જેસ્ટ 11.5 અને SOF એટલે કે સન ઓફ ધ ફાધર યાદ રાખજો SOF જોઈ લઈએ હવે લાસ્ટ પર SMV ખબર પડી ગઈ SMV જો ફરીથી ઓફ SMV ઓક્સિપિટો ઓફ નો મીનિંગ શું થશે વિદ્યાર્થી મિત્રો ઓક્સિપિટો શું આવશે ફ્રન્ટલ કેટલું હશે 11.5 SMV એટલે કે શું આવશે સબમેન્ટો શું આવશે વિદ્યાર્થી મિત્રો વર્ટિકલ કયો હશે સબમેન્ટો વર્ટિકલ 11.5 નું આપણે ખબર પડી ગઈ ઓફ SMV કોલેજ ની અંદર લાસ્ટ વન જોઈશું SOF એટલે કે શું આવશે સન ઓફ ધ ફાધર એટલે કે સબ ઓક્સિપિટો ફ્રન્ટલ 10 સેન્ટીમીટર કેટલું આવશે સબ ઓક્સિપિટો ફ્રન્ટલ 10 સેન્ટીમીટર ગોખાઈ ગયા કે નહીં B3 યાદ રાખો B3 9.5 સેન્ટીમીટર ઓફ SMV કોલેજમાં તો આજે રજા છે ઓફ છે 11.5 સેન્ટીમીટર SMV એટલે શું આવશે સબમેન્ટો વર્ટિકલ એના પછી શું આવશે ઓક્સિપિટો ફ્રન્ટલ 11.5 સેન્ટીમીટર સન ઓફ ફાધર કેટલો આવશે સબ ઓક્સિપિટો ફ્રન્ટલ 10 સેન્ટીમીટર એના પછી લાસ્ટમાં બે વસ્તુ પણ યાદ રાખજો સૌથી બિગેસ્ટ ફીટલ સ્કલ ડાયામીટર અને સ્મોલેસ્ટ બિગેસ્ટ અથવા લાર્જેસ્ટ મેન્ટો વર્ટિકલ યાદ રાખજો MV યાદ રાખજો અને સ્મોલેસ્ટ કયો હશે બાય ટેમ્પોરલ BT યાદ રાખજો BT સેટ એટલે કે કયો હશે બાય ટેમ્પોરલ તો સ્મોલેસ્ટ પૂછાય તો BT સેટ એટલે કે બાય ટેમ્પોરલ અને એ જ પ્રમાણે બિગેસ્ટ પૂછાય તો MV યાદ રાખજો MV એટલે કે મેન્ટો વર્ટિકલ 14 સેન્ટીમીટર બસ આ રીતે યાદ રાખજો તો ઇઝીલી યાદ રહી જશે જો આમાં શું પૂછ્યું છે સબ ઓક્સિપિટલ ઓફ એટલે કે શું જોવા મળશે સબ ઓક્સિપિટો ફ્રન્ટલ તો સબ ઓક્સિપિટો ફ્રન્ટલ તમને બધાને ખબર પડી ગઈ હશે સબ ઓક્સિપિટો ફ્રન્ટલ કેટલો 10 સેન્ટીમીટર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો 10 સેન્ટીમીટર પહેલા 9.5 એના પછી 11.5 એના પછી 10 સેન્ટીમીટર 14 અને લાસ્ટમાં 8 ચલો એનો એ જ ક્વેશ્ચન હાઈએસ્ટ ઇન હ્યુમન ફીટલ સ્કલ હાઈએસ્ટ ડાયામીટર કયો છે હમણાં જ મેં શીખવાડ્યું લાર્જેસ્ટ કો કે હાઈએસ્ટ કો બોથ આર સેમ કયો આવશે મેન્ટો વર્ટિકલ MV કેટલો હશે 14 સેન્ટીમીટર કેટલો હશે 14 સેન્ટીમીટર નેક્સ્ટ અલ્ટરેશન ઇન્ટુ ધ શેપ ઓફ ધ ફીટલ હેડ while the coming through the resistance of the birth pass during the labor જ્યારે પણ during the labor સમય હોય ત્યારે શું જોવા મળે છે shape of the fetal head જે fetal head નો shape છે while coming through the resistance સાથે આવે birth pass during the term as the presentation molding કાપડ સક્ષા station તો આઈ હોપ બધાને આનો આન્સર ખબર હશે શું કહેવાય છે અને મોલ્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે શું આવે છે મોલ્ડિંગ તરીકે ચલો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ થોડું વિદ્યાર્થી મિત્રો ઝૂમ કરી દો ઓકે ફર્સ્ટલી હાર્ટ રેટ સાઉન્ડ કેન બી assessed by આ ક્વેશ્ચન બહુ પૂછાય છે મને તો લાગે છે આ વખતે પૂછાશે સૌથી પહેલા હાર્ટ સાઉન્ડ ક્યારે એસેસ કરી શકાય 8 થી 10 વીકની અંદર 16 થી 18 2 થી 3 વીક કે 10 થી 12 તો સાચો આન્સર યાદ રાખજો હંમેશા ફીટલ હાર્ટ રેટ આપણે એસેસ કરી શકીશું 8 થી 10 વીકની અંદર ડિટેક્ટ બાય ધ ફીટલ ડોપલર તો યાદ રાખજો બિટવીન ધ 8 થી 10 વીકની અંદર આપણે શું કરી શકીશું ઇઝીલી ફીટલ હાર્ટ સાઉન્ડ એસેસ કરી શકીશું પાર્ટ્સ ઓફ ધ ટ્રુ પેલ્વિસ આ તો બધાને આવડવું જ જોઈએ પાર્ટ્સ ઓફ ટ્રુ પેલ્વિસ ની અંદર કયો આન્સર આવશે ઇનલેટ બ્રીમ આઉટલેટ ઇનલેટ બ્રીમ કેવિટી ઇનલેટ આઉટલેટ એન્ડ કેવિટી ઇનલેટ આઉટલેટ એન્ડ ધ અંડરલેટ બોલો શું આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો પાર્ટ્સ ઓફ ધ શું આવશે ટ્રુ પેલ્વિસ ના પાર્ટ્સ જણાવો તો કયો આવશે ઇનલેટ આઉટલેટ એન્ડ કેવિટી યાદ રાખજો કયો આવશે ઇનલેટ આઉટલેટ અને કેવિટી ચલો નેક્સ્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો A female એવી કેવી મધર who has become the pregnant એ pregnant તો છે but never has been given to birth a live baby is the term baby જો શાંતિથી સમજજો એવી વુમન who become pregnant એટલે કે પ્રેગ્નન્ટ તો બને છે બટ શું નહીં કરી શકતી બાળકને જન્મ આપી નથી શકતી પણ કેવા બાળકને આપે છે એ બી લખ્યું છે જો never has given birth to the live baby નો જન્મ નથી આપ્યો પ્રેગ્નન્ટ થાય છે પણ લાઈવ બેબી નો જન્મ નથી આપ્યો કાં તો કોઈ કારણસર શું થઈ ગયું એનું ડેથ થઈ ગયું હોય કાં તો એબો શકે ગમે તે વસ્તુ હોય તો એવી કન્ડિશનમાં યાદ રાખજો એને શું કહીશું નલી ગ્રેવિડા મલ્ટીપેરા પ્યુરપેરા કે નલીપેરા તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે શું આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો બોલો ફટાફટ which one is the correct answer નલીપારા શું આવશે વિદ્યાર્થી મિત્રો નલીપારા કેમ કે બાળકને જન્મ હજુ સુધી આપ્યો નથી ધેટ્સ વાય પ્રેગ્નન્ટ છે પણ બાળકને આપણો કાઉન્ટ ના કરી શકે નોર્મલ લેબર બધાને ખબર હશે નોર્મલ લેબર એટલે શું ઇયુટોસિયા નું મીનિંગ નોર્મલ લેબર
ડિસ્ટોસિયાનો મિનિંગ શું આવશે? એબનોર્મલ લેબર. તો નોર્મલ લેબર ઇઝ ધ ઓલ્સો નોન એઝ ધ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? ઇયોટેસિયા તરીકે ઓળખવામાં આવે છે. કયું આવશે? ઇયોટોસિયા તરીકે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. In following is the which is the welcome sign of the pregnancy? સીધો આન્સર છે લાઇટનિંગ, ઇન્ટરનલ રોટેશન, એન્ગેજમેન્ટ કે ડિસેન્ટ. આ ત્રણ તો મિકેનિઝમ ઓફ લેબર ના સ્ટેજની અંદર લાસ્ટમાં આવશે, પરંતુ શરૂઆતમાં જે કહેવાય વેલકમિંગ સાઇન કયો આવશે વિદ્યાર્થી? સોરી, લાઇટનિંગ આવશે. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? લાઇટનિંગ. લાઇટનિંગ એટલે શું? જે ફિટલ હેડ છે ડિસેન્ટ થશે, એટલે કે નીચેની સાઈડ આવતું રહેશે પેલ્વિસ કેવિટીની અંદર, તો એને શું કહીશું? લાઇટનિંગ કહીશું. એક્સપલ્શન ઓફ ધ સર્વાઇકલ મ્યુકસ મિક્સ્ડ વિથ ધ બ્લડ, ઇટ્સ નોન એઝ ધ. એક્સપલ્શન એટલે કે બહાર આવવું, સર્વાઇકલ મ્યુકસના જોડે જોડે બ્લડ પણ બહાર આવે તો એને શું કહીશું? રિટ્રેક્શન કહીશું, લાઇટનિંગ કહીશું, સો કહીશું કે ઇફેક્સમેન્ટ ઓફ ધ સર્વિક્સ? શું કહેશો બોલો? કોમેન્ટ કરતા રહેજો, તેથી તમને કેટલા ક્વેશ્ચન આવડે છે એ તો ખબર પડે. શું છે વિદ્યાર્થી મિત્રો? એક્સપલ્શન ઓફ ધ સર્વાઇકલ મ્યુકસ. સર્વાઇકલ મ્યુકસ બહાર નીકળી રહ્યું છે કોના જોડે? વિથ. શાના જોડે નીકળે છે વિદ્યાર્થી મિત્રો? બ્લડના જોડે નીકળે છે, તો એને શું કહીશું વિદ્યાર્થી મિત્રો? તો which one is the correct answer? તો ખબર પડે કે શું આવશે સાચો આન્સર? સો તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? સો. નેક્સ્ટ, એ ફિમેલ હુ ઇઝ ધ પ્રેગ્નેન્ટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ. એવી વુમન કે જે શરૂઆતના ફર્સ્ટ ટાઈમમાં ની અંદર પ્રેગ્નેન્ટ થાય છે, તો એને શું તરીકે ઓળખવામાં આવે છે? એ ફિમેલ હુ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઓફ ધ પ્રેગ્નન્સી, તો યાદ રાખજો પ્રાઇમી ગ્રેવિડા. મલ્ટી ના આવે, પ્રાઇમી પેરા ના આવે, નલી ગ્રેવિડા પણ ના આવે. ચલો નેક્સ્ટ. ઓકે, ચલો. Which stage of the labor is the known as the cervical stage? cervical stage તરીકે કયા સ્ટેજને ઓળખવામાં આવે છે? બોલો વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ આન્સર છે, બોલી જાઓ ફટાફટ. ફર્સ્ટ સ્ટેજને. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? ફર્સ્ટ સ્ટેજને આપણે સર્વાઇકલ સ્ટેજ તરીકે ઓળખવામાં આવે છે. પરમેનન્ટલી શોર્ટનિંગ ઓફ ધ મસલ ફાઇબર ઓફ ધ યુટ્રસ. પરમેનન્ટલી યુટ્રસના જે મસલ ફાઇબર છે શોર્ટનિંગ થઈ જાય એને શું કહીશું? ડાયાલિસિસ, રિટ્રેક્શન, કોન્ટ્રેક્શન કે ડાયલેટેશન? બોલો વિદ્યાર્થી મિત્રો. પરમેનન્ટલી શોર્ટનિંગ ઓફ ધ મસલ ફાઇબર ઓફ ધ યુટ્રસ ને શું કહીશું આપણે? રિટ્રેક્શન તરીકે ઓળખવામાં આવે છે. શું કહીશું? રિટ્રેક્શન. ચલો નેક્સ્ટ. ડિફરન્શિએટ ક્લિનિકલ ફીચર્સ ઓફ ધ એક્લેમ્સિયા ફ્રોમ ધ પ્રી એક્લેમ્સિયા. બંનેમાં એક જ ફરક છે સીઝરનો. હું તમને કહી દઉં, ફરીથી કહું છું. એક્લેમ્સિયા અને પ્રી એક્લેમ્સિયાનો ફરક જણાવો. શોક, સીઝર, હાઇપરટેન્શન કે ઓડીમા? જો આમાં લખ્યું છે પ્રી એક્લેમ્સિયા ઇઝ ધ પ્રેગ્નન્સી રિલેટેડ ટુ હાઈ બ્લડ પ્રેશર. પ્રી એક્લેમ્સિયામાં હાઈ બ્લડ પ્રેશર તો જોવા મળે, which can develop ક્યારે જોવા મળે છે? 20 વીકના એજ પછી, એટલે કે 20 વીકના ગેસ્ટેશનલ એજ પછી. શું જોવા મળશે? હાઇપરટેન્શન, એડીમા એન્ડ પ્રોટીન્યુરિયા. ત્રણ વસ્તુ યાદ રાખો ગમે તે રીતે. હાઇપરટેન્શન, એડીમા એન્ડ ધ પ્રોટીન્યુરિયા. શું આવશે? હાઇપરટેન્શન, એડીમા એન્ડ ધ પ્રોટીન્યુરિયા. જ્યારે એક્લેમ્સિયા છે શું? It is the more serious type of the blood pressure condition with the seizure. તો સિમ્પલ એક્લેમ્સિયા શું? બ્લડ પ્રેશર જોડે સીઝર આવે. પ્રી એક્લેમ્સિયા એટલે શું? માત્ર ને માત્ર હાઇપરટેન્શન જોડે જોડે એડીમા અને પ્રોટીન્યુરિયા. હું ફરીથી હાઇલાઇટ કરી દઉં જેથી યાદ રાખજો. પ્રી એક્લેમ્સિયાનો ડિફરન્સ અને એક્લેમ્સિયાનો ડિફરન્સ બહુ પૂછાય છે. તો પ્રી એક્લેમ્સિયા છે શું? ઇટ ઇઝ ધ પ્રેગ્નન્સી રિલેટેડ ટુ હાઈ બ્લડ પ્રેશર, 20 વીકની ગેસ્ટેશનલ એજ પછી જોવા મળે. હાઇપરટેન્શન, એડીમા એન્ડ પ્રોટીન્યુરિયા જોવા મળશે. જ્યારે એક્લેમ્સિયાની અંદર બ્લડ પ્રેશર તો હાઈ હોય, જોડે જોડે સીઝર પણ જોવા મળે. તો સીઝર આપણે આન્સર સાચો આવશે. તો પ્રી એક્લેમ્સિયા અને એક્લેમ્સિયા વચ્ચે ડિફરન્સ શું? સીઝરનો. ચલો નેક્સ્ટ. વિઝિબલ મૂવમેન્ટ ઓફ ધ ફિટલ હેડ વિચ અગર ડ્યુ ટુ અનટ્વિસ્ટિંગ ઓફ ધ નેક. યાદ રાખજો શું પૂછ્યું છે? વિઝિબલ એટલે ક્લિયરલી દેખાય છે ફિટલ હેડ, અને ફિટલ હેડની અંદર શું જોવા મળે છે? ડ્યુ ટુ ધ અનટ્વિસ્ટિંગ ઓફ ધ નેક. નેકનું આમ શું થઈ જશે? અનટ્વિસ્ટિંગ જોવા મળે છે. તેને શું કહીશું? રેસ્ટિટ્યુશન, એક્સટેન્શન, ક્રાઉનિંગ ઓફ ધ હેડ કે એક્સપલ્શન? તો સાચો આન્સર બધાને ખબર હશે, રેસ્ટિટ્યુશન. શું કહીશું આપણે? રેસ્ટિટ્યુશન. ચલો નેક્સ્ટ. The vaginal discharge during the first 2 weeks of the after pregnancy. જો after pregnancy કહ્યું છે, the vaginal discharge after the first 2 weeks of the after pregnancy, તો એને શું કહેવામાં આવે છે? It's a known as the. તો કયું આવશે? So bleeding, lochia alba and the lochia. Which one is the correct answer વિદ્યાર્થી મિત્રો? સાચો આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો? કયો આવશે? લોકિયા તરીકે ઓળખવામાં આવે છે. શું આવશે? લોકિયા. અહીંયા આફ્ટર પ્રેગ્નન્સી નહીં પણ આફ્ટર ડિલિવરી આવશે વિદ્યાર્થી મિત્રો. શું આવશે? આફ્ટર ડિલિવરી. યા પ્રેગ્નન્સી પણ કહી શકો, પણ મોસ્ટલી પ્રિફર શું આવશે? ડિલિવરી પછી જે શરૂઆતમાં કહેવાય. ઓકે, રહેવા દો, પ્રેગ્નન્સી રાખો.
આઈ થિંક એકવાર કન્ફર્મેશન જોઈ લેજો. આ સ્કીપ કરીશું આપણે અત્યારે. ક્લિયર? તમારા માટે કોઈ આન્સર હોય તો કહેજો. vaginal discharge during the first 2 weeks after the pregnancy, it's the known as the, I think લોક્યા જશે. યસ, લોક્યા is the correct answer. તો પણ તમને ડાઉટ હોય તો પૂછજો. બાકી આઈ થિંક લોક્યા is the perfect and correct answer. ડન. ચલો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ. The vaginal discharge during the first 5 to 8 days delivery. ડિલિવરીના કેટલા 5 થી 8 ડિલિવરી પછીના જે ડિસ્ચાર્જ જોવા મળે એને શું કહીશું? વજાઇનલ ડિસ્ચાર્જ જોવા મળે છે ડિલિવરીના કેટલા 5 થી 8 દિવસની અંદર. તો જો વિદ્યાર્થી મિત્રો આમાં છે ને લોક્યા, આમાં લખ્યું છે ડિલિવરી, પણ પેલામાં આઈ થિંક બે ભૂલ કરી છે. આઈ થિંક પ્રેગ્નન્સી ની ડિલિવરી, પણ છતાં પણ હું એકવાર જોઈ લઈશ, બરાબર મારી રીતે કન્ફર્મ કરી લઈશ, એના પછી હું તમને કહીશ. તમારા રીતે કોઈ આન્સર હોય તો મને કોમેન્ટમાં જણાવજો. તો વજાઇનલ ડિસ્ચાર્જ 5 થી 8 દિવસ પછી જે જોવા મળે એને શું કહીશું? સિરોસા, આલ્બા કે રૂબ્રા કે મેટ્રોજિયા? મેટ્રોજિયા તો નહીં જ આવે. તો સાચો આન્સર વિદ્યાર્થી મિત્રો કયો આવશે? બોલો ફટાફટ. which one is the correct answer? લોક્યા સિરોસા. કયો આવશે વિદ્યાર્થી મિત્રો? લોક્યા સિરોસા. શરૂઆતની અંદર 5 થી 8 દિવસની અંદર. The average amount of the discharge of the 5 to 8 days after the delivery. 5 થી 8 દિવસની દરમિયાન જે ડિલિવરી થયા પછી જે ડિસ્ચાર્જ થાય કેટલો થાય છે? તો કેટલો થાય છે? યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેટલો થાય છે? બોલો ફટાફટ. કેટલો થશે? 1000 થી 1200 નહીં, 500 થી 800 પણ નહીં, 50 થી 100 પણ નહીં. તો સાચો આન્સર 200 થી 250 ml. ચલો લાસ્ટ ક્વેશ્ચન આજનો. એક્સપલ્શન ઓફ ધ એમ્બ્રિયો અથવા તો ફિટસ બહાર આવ્યું છે ફ્રોમ ઇટ્સ એક્સ મધર, એટલે કોઈ પણ મધરમાંથી. when it is the not capable to survive independently, એટલે કે બહારની દુનિયામાં સર્વાઈવ નથી કરી શકતું, તો એનો શું કહીશું? ડિલિવરી તો ના જ કહેવાય. લેબર પણ નહીં. એબોર્શન યસ, સિઝેરિયન સેક્શન નહીં. તો સાચો આન્સર કયો આવશે? એબોર્શન. તો કેવો લાગ્યો લેક્ચર આજનો? કોમેન્ટમાં જણાવજો. અને હવે કઈ નવું જોતું હોય કે નવું ડિટેલમાં અપડેટેશન જોઈએ તો પણ મને કોમેન્ટ કરજો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ. બધા મોસ્ટ ઓફલી સબ્જેક્ટ પણ ચાલુ થઈ ગયા છે વિદ્યાર્થી મિત્રો, એ બી નોટિસ કરજો. મોસ્ટ ઓફલી હું ધીરે ધીરે બધા કવર કરીશ. પીડિયાટ્રિક પણ હું ચાલુ છે, ઓબીજી પણ ચાલુ છે. ધીરે ધીરે આપણે બધી વસ્તુ ચાલુ જ છે. એમએસએન પણ ચાલુ છે. એફઓએન પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. તો મળીએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ ઓલ સ્ટુડન્ટ.